ચેલું પતાવ્યું હતી 2 પારીઓ બાકી હે મારે આ ઉર બાકી હતી ને હજી કાઢું નહીં યાર તે પતા કોઈ ફટાફટ ખાવાનો ટાઈમ થયો ને હા આવતા છે ઈ તો આવત ને ચેક કરવા કે મજૂરી કરે કે નહીં કરતા અલે મજૂરી કરી પણ હું કે ખબર હું કે 3 દાથી પૈસા માંગુ કે તેલનો ડબ્બો લાવો હરામ 1 રૂપિયો આપો તો મને હાલતો જ નહીં યાર શું કરવું પછી આ ખોટું પડે પછી આ રીતના મજૂરી ના કરાય હું કહું હા સંબંધ થઈ ગયો દીના તારા સંબંધ હું રાજુભાઈ થયો કાલ જોતો ને જોવા તો કર્યું અલ્યા એક બાજ ઘર ગમે તો છોકરી ના ગમે અને છોકરી ગમે તો ઘર ના ગમે એવું થઈને ઊભું રહ્યું કે તારા ઘર જમાઈ રહેવાનું હા ઘર જમાઈ નહીં રહે પણ છોકરી તો વ્યવસ્થિત હોવી જોઈએ કે રાજુભાઈ અલ્યા પણ ઘર તારો ગમાનું કરું છોકરી હારું હોય તો કર દે કા બરોબર આમ શકલ નહીં મળતી કાળી દેખાય જો પેલો આવ્યો ચમ બે હીર્યા વાલે બે નહીં રહ્યા સુખ દુઃખની વાતો કરીએ અને સુખ દુઃખની વાતો કરો આ કોમ સંબંધની દીનાની વાત કરતા હતા કે થોડી સહમતી સોરી કે હું કહું ફૂક પડી હલે ફૂક પડી ગઈ હે હું દવા કીધી લાયા હા દવા છોટવા દવા તો પેલા ધમાન જોડે મગાઈ હતી શીખર કેટલા રે અરે દવાની નહીં મારી વાત સાંભળો શેઠ હા 3000 રૂપિયા આલો કે તેલનો ડબ્બો લાવો હો આલુ લે હા ખા કે 3 દાથી તમે બોલ બોલ કરો હજી હાલતા જ નહીં યાર 3 દાથી રાજુભાઈ ટલ્લાવે હે નાલ દેવા પડે યાર આલુ લે બસ આ તો હાલ જ આલુ બસ મને 1200 રૂપિયા આલજો હા ખોડ ને ચા ને એવું લાવવું હે હા આલુ લે હાલ છે લે તને 1200 ને તને 3000 ને હા બીજું કેવું ચાલે ખાઈને આયા એ તો ખાઈને જ આવે અલે હારું પાકીટ ચોજ્યું મારું અલે હમણાં તો હાલ તો કણ ખાટલા કણ પેલા દમાન પૈસા લઈને મોકલ્યો દવા લેવા ઈ તો કાઢી તું મી જીવ છો પાકીટ એક તો એને ખબર પડશે ને તારે એમ જ કહેશી કે બોનો કાઢા હાર્યો મને જઈને જોવા દેજે ઈ કણ કોનું ફોન ખાવાનો ટાઈમ થઈ ગયો શું કરીએ કયો જઈએ ઉભો કપડો ખોટો પૈસા આલે તો લઈને જઈએ તેલનો ડબ્બો લાવી દેવો મારતો હું કહું છેલ્લું બાકી રહ્યો ઓવા પાણી પીવું પાણી કોઈ હાલતું નહીં યાર પાકીટ તો સારું હોય નહીં હમણાં 10 મિનિટ થઈ છે પેલા ધમાને દવા લેવા મોકલ્યો પાકીટ મેં કાઢ્યું પૈસા હાલ્યા પાકીટ ખીચામાં મૂક્યું હવે આટલાથી ખાલી પેલા રાજુ દીના જોડે ગયો હવે જાય તો હોયથી પાકીટ તો આટલામાં જ પડ્યું પણ હવે પેલોને કહે ને તો એરા પાકીટ હાલશી નહીં જો મળી ગયું તો એના હાથમાં આવી ગયું ને પાકીટ ચમ કઈને અંદર પૈસા મારે રૂપિયા 7000 રૂપિયા પડ્યા હવે 3000 પેલાએ માગ્યા 3000 માગ્યા હતા 1200 કોક એવા માગ્યા છે હાલવાય પડશે અને એમ કહીને કે પાકીટ ખોઈ કે બોનો કાઢે ને પાકીટ હાથમાં આવી ગયું તો હાલશી નહીં હવે શું કરું મારા જોડે એક આઈડિયા જવા દે પેલા અહીંયા જોડે જવા દે મને રાજુ એટલે મને તો ભૂખ લાગી યાર એટલે પણ પૈસા લઈને આવે જઈએ ખોટું તે એકણ જીએ ઓટો એનો હમે ક્યાં તારે પૈસા લઈને આવ્યો પૈસા લઈને નીકળી જાય ખાવા હા બસ સોમાં જ આવી ગયા એકણ આવતા હતા તમે ખાઈને આવીએ તાન ખાવા જાઓ તાર ભૂખ લાગી ચાલો ને તો ના જતા તમે તો યાર અલ્યા હું જોતો થોડું કોમ હતું પેલા ધમાને દવા લેવા નતો મોકલ્યો શું થયું તે અલ્યા કપામાં નાખવા દવા એના માટે દવા નહીં મેં તો ધમાન ઝાડા થઈ ગયા ખું ધમાન જારા નહીં ત્યાં કપાવામાં નહીં ઓવા છે પેલું શું આવે પેલું ફૂલકો પડી ગયો ફૂંક ફૂંક કોઈ દાડો ખેતી કરી છે પાવરો પકડ્યો છે તે હવે મજૂરી નહીં વળ ગયા મજૂરી લાવી દે સારી બધી ચર્ચા વિશે મને ગમતો નહીં મને 3000 રૂપિયા તેલનો ડબ્બો લાવો પૈસા લો કે હેડી અમે
હા હા પૈસા 1200 રૂપિયા ને તારે ચેરા લેવાના? ત્રણ લાવ હેડો. પૈસા તો હાલી જ દઉં, પૈસા ચોય જવાના નહીં. હમ પણ હું શું કહું છું, બોલો તમારો સંબંધ થયેલો ચોય? જો કાલ જોવા જતો ને હા તે ઘર નહોતું બરોબર, છોકરી હારી હતી હા હા અને છોકરી હારી હોય તો ઘર સારું ના હોય. અલે આને કીધું ખોટા હા કે છોકરી હારી હોય તો કરી દે કે ઘરના શું કરવું તારે? એટલે વ્યવસ્થિત જુઓ છોકરી યાર ખવડાવે એવી. મારા જોડે એક મજબૂત સંબંધ આવ્યો. હું વાત કરો હો. બાકી હે સબ. છોકરી એકદમ રૂપારી છે, ના હોય જબરજસ્ત. લે હેડો તાર. હા મારું વિચાર કર, તાર તો 4-5 સંબંધ આવી જાય, તું કમાડતો નહીં. મારા સેટ ચાલશે ગમે એવી હશે તો. છોકરી જેવી હમણાં તો કાળીને દોરી કહેતો હતો. રૂપાળી ના બોલ્યા તમે, રૂપાળી ના બોલ્યા. રૂપારી તો સજ આપણા જોડે જોતો સંબંધ નહીં આવતા, તો તમને કહી દઉં. આપણે તો 100 માં છે તો હવે ચાલશે. હે ને ખાલી હે ને મેન તું જો. મેન તું એટલે એકદમ છોકરી હે ને સીધી સિમ્પલ હે. હમ હા ભણેલી ગણેલી ભણેલી 12મું પાસ. ઓ તો ચાલે ભાઈ ચાલે મારા. છોકરોને લઈને બેહી રહે, આપણા ઘરનો લઈને બેહી રહે, એવી જોવો સરસ. તાણે. કચરા પૂરું ટાઈમ છે કરે, ખવડાવે હા પીવડાવે. બીજું શું જોવો તમારે? લે હજુ પેલું એટલે કને કરવું હોય મારા તારે મારા હે? આ મારે. જોવા કે કરી રહ્યો હે. હું કહું એને કરી આલો સંબંધ હા અને પછી તારું હું ગોઠવું લે ને કાકાની છોકરી છે ને ગોઠવી આલે હું તને. સ કરીએ અત્યારે આ સંબંધ તો તારે કરવો કે મારા લ્યો હા. તારે મારે કરવો? કરવો. તો હું શું કહું, હા મારા જોડે આયા તા એ હા. છોકરીનો બાપો, હા બરોબર, હમ. એટલે મને એડ્રેસ નંબર બધું આલ્યું. તો પછી એવું કોમનું જટ કરો કે મારા ભાઈ. લગાવ ફોન લ્યો. હા, પણ હું શું કહું છું, બોલો એ બધું હે ને પાકીટમાં પડ્યું મારા. ઓહો પાકેટ કાઢો પાકીટ ને લગાવો નંબર ને વાત કરીને ઉપડજો જોવા. તાર અલ્યા આવું પડશે અંગાત. આવું હું હતો બોલો એક લોચા ખાલી. પાસા હું લોચા આવે શેઠના. હા 3000 રૂપિયા નહીં લેવા. ગરી ગરી લોચા પર હે. હા એક કામ કરો અને સંબંધ થતો હોય તો કાલે આલજો બસ અમારે પૈસા. પણ અત્યારે આ ફોન કરીને જઈ આવો ને જોવા યાર. પણ હું શું કહું, હા. એ બધું એડ્રેસ નંબર હતું ને એ બધું પાકીટમાં છે ને પાકીટ મારું આટલામાં ચોક પડી ગયું. મુદ્દો જ આટલા હ રાજુભાઈ. પાકીટ પડી ગયું. પાકીટ આટલામાં પડી ગયું, એટલે તમે મને પાકીટ ખોળાવવા મદદ કરો. ખાલી પાકીટ હાથમાં આવી ગયું એટલે તારો સંબંધ ફાઇનલ. રાજુભાઈ લેટજી. એમાં પડ્યું એડ્રેસ. ઓહો લેટો હેડજો લગી આટલામાં ચોક પડી હો. અલ્યા શેઠે બહુ ભૂલી જાય હમણાં. બધું ખાવાનું રાખો કે યાર. પાકીટ ના પડી જાય. અલ્યા આટલામાં જ પડી હો બાપા. સંબંધ પાકેટ મળી જાય, મારો સંબંધ થઈ જાય. સંબંધ કેટલા સુધીઓમાં આવ્યા હતા તમે શેઠ? કેટલા સુધી આવ્યા હતા? હું આટલામાં જ રહ્યો લે, આટલે ચોય નહીં ગયો બાપા. ચમ ઓમ કરે આપણી માં ઢૂળી તો હમો તમારી. ઈ તો મી જોયું, ઈ તો નહીં ખાટલા કન તો સંબંધ આટલામાં જ જો. ઓકે રાજુભાઈ, સંબંધ નું મારું આવ્યું હોય ને પાકેટ ખોઈ ગયું. મુદ્દાની વાત. સંબંધ વીરાના તો આયા લગનિયા, ભૈલું ના તો આયા લગનિયા. પાકેટ મળી ગયું સીધો જ હું ઘોડા પર બેસી જાય. મારો શેઠ દયારું હારું. આ શેઠ આમ જો. ઓ શેઠ 7,000 રૂપિયા હાલ્યા, પણ 3,000 ટેન્શન નહીં. શેઠ હા મળી ગયું. પાકેટ. હાય શું પડી તું? અરે ઓ શેઠ આમ પડી તું. બોલ. મેં ના કીધું કે ગુંડલી ઉપરથી તમે ઓય આયા, આટલામાં ચોક પડી જવું જો. ખોટું તો કેટલું હોત આવી યાર. હા અલ્યા મેં કીધું કદાચ એટલો પડી ગયો છે. શેઠ પેલો ફટાફટ તમે માર સસરાને તો તું સંબંધ તો થવા દે. ઉતાવળ આવી ગઈ. ફોન કરજો જલ્દી. ભાઈ હા હારું તી પાકીટ મળી ગયું. 7,000 બધું જ અંદર 7,000 હતા, ડોક્યુમેન્ટ હતા, બધું જ હતું. ઓરિજિનલ પાન કાર્ડ હતું, આધાર કાર્ડ હતું, રેશનિંગ કાર્ડ હતું, બધું કાર્ડ કરીશું. પેલો સસરાને તો પેલું હતું એ તો કાઢો સરનામું આ ભાઈના સંબંધનું. હા સંબંધનું સરનામું ને. હા પણ એમાં શું હોય ખબર? હા આ તો હું હે ને મારા પાકીટ પડી ગયું તે. બરોબર. એટલે મેં કીધું હવે તમને ડાયરેક્ટ કહીને કે પાકીટ પડી ગયું હોય હા તો તમે પાકીટ મને ના હાલતા. એટલે મેં એક આરી ગેમ ખેલી. હાની ગેમ?
પાક્કા સંબંધનું એડ્રેસ નંબર અંદર પડ્યો એટલે તમે મને પાકીટ આલ દો. એટલે આઈડિયા દોરાય એમ? ઓહો અલ્યા શેઠ મહિનાથી હું લગ્નનું કુટુંબ પકડ લ્યા પકડ. તું કહેતો તો ને સંબંધ થઈ કરી દે લે પૈસામાં એ રહ્યો અને પાકીટે લઈ ગયો. 7,000 રૂપિયા મોય હતા. જેવી આઈડિયા દોરાય જોઈ હું સંબંધની લાલચમાં પૈસા ના આલે ને કે પૈસા જ લઈ લો હું લઈને ઘેર હેઠ હેડ